હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આંબોળિયા બનાવીશું. આંબોળિયા બનાવવા માટે મેં 1 કિલો કેરી લીધી છે. કેરીને ધોઈને સાફ કરી લીધી છે. સાફ કર્યા પછી તેને છોલીને તેના પાતળા પાતળા કટકા કરી લીધા. કટકા કર્યા પછી તેમાં મીઠું નાખ્યું. 1 કિલો કેરીમાં મેં 4 થી 5 ચમચા જેટલું મીઠું નાખ્યું. ફરાળી મીઠું નાખ્યું છે. મીઠું નાખ્યા પછી તેને બરાબર હલાવી લે. હલાવ્યા પછી એને 1 દિવસ માટે ઢાંકીને મૂકી દેવું, જેથી આંબોળિયા આપણા થોડા ઢીલા થઈ જાય અને એનું પાણી બધું નીકળી જાય. પછી તેને કોટનના કપડા ઉપર પાથરી દેવું, જેથી તેનું પાણી બધું શોષાઈ જાય. પંખામાં તેને 1 દિવસ કે 4 થી 5 કલાક પણ તમે રાખી શકો. જેવા તમારે ઢીલા કરવા હોય તે ઉપર તમારે રાખવા. પછી તેમાં ધાણા જીરું પાવડર અને ભૂરું ખાંડ નાખીને હલાવી લેવું. આપણા આંબોળિયા તૈયાર છે. આંબોળિયા બની ગયા છે. આપણે તીખા આંબોળિયા કરવા હોય તો મરચું પાવડર નાખી શકાય.